પ્રકારની ભગવાનની મૂર્તિ આજ પ્રકારની અમારી પાસે એક 80 વર્ષ જૂની એક મૂર્તિ છે. એટલે અમારો સમાજ એક આર્ટિસ્ટ સમાજ છે. ભરૂચવાસીઓ થઈ જાઓ વ્યસ્ત અને મસ્ત, કારણ કે આ એપિસોડ છે જબરજસ્ત. ઓય ભરૂચ, લેટ્સ ટોક. સર, ફર્સ્ટ ટાઈમ આવી રીતે આવ્યા હશો ને કોઈ જગ્યાએ? થોડાક નર્વસ હશો કેમ કે ભરૂચમાં લાઈક નથી બહુ લોકો આવું કોઈ જગ્યાએ તમે જોયું નહીં હોય, તો હું બી સમજુ છું કે તમે બી નર્વસ હશો, પણ બિલકુલ ફ્રી થઈ જજો. આ તમારું જ ઘર સમજજો ને તમારો જ વિડીયો સમજજો. આપણે જસ્ટ ખાલી આજે એક ભરૂચના લોકોને એક મેઘરાજાની વિશેષતા, કેમ કે કેવું કે ગણેશ ચતુર્થી ખાલી મરાઠીઓનો તહેવાર કહેવાય તો પણ આપણે લોકો ઉજવીએ છીએ, અહીંયા મહારાષ્ટ્ર બાજુનો તહેવાર છે. એવી જ રીતે કદાચ મેઘરાજાનો તહેવાર એ ભોઈ સમાજનો છે, પરંતુ આખું ભરૂચ એને ઉજવે છે. તો આજે અમારા બંડેવનો ઓય ભરૂચનો એક એ જ આશય છે કે હું ભરૂચ સુધી, ભરૂચના ખૂણે ખૂણે સુધી ને વિશ્વના ખૂણે ખૂણે સુધી આ પહોંચાડું કે આ તહેવાર શું છે, કેમ ઉજવાય છે, એની વિશેષતા શું છે. કેમ કે આઈ થિંક ભરૂચ આખા વિશ્વમાં એક જ માત્ર આપણું એવું ભરૂચ છે, સેકન્ડ નંબરનું ઓલ્ડેસ્ટ સિટી છે, ને એમાં આ આટલો સારો તહેવાર ઉજવાય છે. તો સર બસ આપણે આજે આ પોડકાસ્ટમાં આ જ વાત કરવાની છે સર, અને બસ આપણે નોર્મલ સવાલ જવાબ કરીશું ને તમે તમારી રીતે એના જવાબ આપતા રહેજો. ઠીક છે સર? સો ઓય ભરૂચ, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે ન કેવલ એક નોર્મલ વ્યક્તિ છે, પરંતુ એ ભોઈ સમાજ એટલે કે મેઘરાજાનો જે તહેવાર જે જગ્યાએ થાય છે, આપ સૌ જાણો છો કે મેઘરાજાનો તહેવાર ચકલા જેવા વિસ્તારમાં, જે ચકલા સૌથી જૂનું ભરૂચનું જે વિસ્તાર કહેવાય, એ વિસ્તારના આપણા આજે અતિથિ અહીંયા આવ્યા છે, ગેસ્ટ આપણા આવ્યા છે ભદ્રેશ સર, જેઓ પ્રમુખ છે. તો હું યશરાજ અને અમારા ચેનલ પર જેટલા પણ વ્યૂ કરે છે બધા તરફથી સર આપનું હાર્દિક સ્વાગત છે અમારા સેટ પર. સર સ્ટાર્ટ કરીએ તો સર એ જાણવું છે કે આ તહેવારનો જન્મ એ ક્યારે થયો અને કેવી રીતે થયો, લાઈક કેમ આ મેઘરાજા કેમ ઉજવવામાં આવે છે? હવે તમારો જે પ્રશ્ન છે ને તે એકચ્યુઅલી એવો થયું હતું કે 56 દુકાળ, આ 56 દુકાળ નહીં, જે 56 દુકાળ થયો તે તો હજી 168 વર્ષ થયા છે. એની અગાઉ જે સમયે પૃથ્વી પર કહેવાય કે ભાઈ પાણી વગરની બધી સમસ્યા અધૂરી છે, એટલે એ સમયે દુકાળ એવો ભયંકર થયો હતો. પશુ પક્ષીઓ માણસો પાણી માટે તરફડિયા મારી રહ્યા હતા. ખેડૂતો પણ આવીને અહીંયા બધા ભજન કીર્તન કરતા હતા કે ભાઈ વરસાદ કંઈક વરસે એમ. એવા અમારા સમાજના વડવાઓએ ત્યાં ભજન કીર્તન બહુ કર્યા, ખૂબ ભજન કીર્તન કર્યા, પણ કોઈ વરસાદનો કંઈ અણસાર જ નહીં. એવામાં એક સંત આવીને અલગ આવીને કહી ગયા કે તમે શું કરી રહ્યા છો એમ કહી. એટલે અમારા સમાજના વડવાએ કહ્યું કે અમે જલ દેવતાને આજીજી કરીએ છીએ કે વરસાદ રૂપિયા ધરતી પર આવે. તો કે એવું કરો એમ કે જાઓ માં નર્મદા નદીમાં જાઓ, રેવા રીતે જાઓ, માટી લાવો ને એક કલ્પિત મૂર્તિ બનાવો. સંતના કયાના અનુસાર અમે ત્યાં ગયા, માટી લાવ્યા. અષાઢની અમાસ ને આગલે દિવસ એટલે 14ને દિવસે રાતના વિધિ વિધાનથી અમે એક કલ્પિત મૂર્તિની સ્થાપના કરી, જે સંતે કહ્યું તે પ્રમાણે. તે સમયે પણ બહુ ખૂબ ભજન કીર્તન કર્યા. તમે નહીં માનો, એ સમયે એટલા બધા ભજન કીર્તન કર્યા ને તો છેલ્લે હતાશ થઈ ગયા કે હવે શું કરવું એમ. એટલે પછી એ સંતે પ્રતિજ્ઞા લીધી કે શ્રાવણ વર્ષ 7મ 8મ 9મ 10મ 4 દિવસ આખરી છે, અને જો એ સમયમાં વરસાદ નહીં પડે તે હે જલ દેવતા, હે મેઘરાજા, તમારી મૂર્તિને અમે અહીંયા ખંડિત કરી નાખીશું. એવી એમને પ્રતિજ્ઞા લીધી, અને એ પ્રતિજ્ઞા એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ. જાણે વાદળમાં ફોજ ઉતરી ગઈ વાદળોની, અને ધોધમાર વરસાદ આવ્યો. પશુ પક્ષીઓ આનંદનો કંઈ પાર ના રહ્યો, જ્યાં દિવાળી જેવું એટમોસ્ફિયર થઈ ગયું કે ઓ ચમત્કાર થઈ ગયો એમ. અને ત્યારથી આજ દિન સુધી અમારી જે પરંપરા છે જે મેઘરાજા બનાવવાની, તે અત્યાર સુધી અમે ચાલુ રાખી છે ને અમે બનાવી રહ્યા છે. સર, જે વખતે તમે જેમ કહો છો કે કોઈ સંતે આવીને કીધું કે એક મૂર્તિ જેવી બનાવો, એ વખતે લાઈક અત્યારે મેઘરાજાની મૂર્તિને આપણે જોઈએ ને તો એક એવું લાગે કે સાક્ષાત ખરેખર ભગવાન બેઠા છે. કેમ કે કદાવર મેઘરાજા ભગવાનનું મોઢું, એમનું બેઠક, એક એવું લાગે કે કંઈક બેઠું છે. તો એ વખતે થી જ આ જ પ્રકારની ભગવાન મૂર્તિ આ જ પ્રકાર અમારી પાસે એક 80 વર્ષ જૂની એક મૂર્તિ છે. એટલે અમારો સમાજ એક આર્ટિસ્ટ સમાજ છે, અને એ જ સમાજે છે ને તો અમારા સમાજના વડીલો જે કે ને આર્ટિસ્ટ,
એમને એવી કે મૂર્તિ બનાવેલી અને એ અત્યારે પણ અમે એ મૂર્તિને સાચવી રાખી જ ને હજુ છે અમારી પાસે અને એની પર જ અમે પછી એમનું અનુરૂપ રીતે તૈયાર કરીએ છીએ મૂર્તિ. જેમ કે સર મિત્ર મારા ઓમીએ આપણે કીધું હમણાં કે આપણા ભારતમાં ઘણા બધા તહેવારો છે, ઘણા બધા અલગ અલગ સમાજ પણ બધા ભેગા થઈને મનાવે છે. જેમ કે આપણે ગણપતિ દાદાનો તહેવાર તો મરાઠી લોકો બહુ વિશેષ રીતે મનાવે છે. અને તો એવી રીતે આ તહેવાર કોણ લોકો વિશેષ રીતે મતલબ વધારીને કરે છે? સમગ્ર ભરૂચ શહેરની જનતા, સમગ્ર ગુજરાતની જનતા, જેવો ખેડૂતો એવું કહે છે કે જલ દેવતા એટલે અમારા મેઘરાજા. જે સમયે દુકાળની પરિસ્થિતિ હોય છે, સમજો તો અત્યારે તો વરસાદ ઘણો સારો પડી ગયો છે, પણ વરસાદનું કોઈ અનિચ્છતા હોય છે, તે સમયે સમગ્ર ગુજરાત ભરૂચમાંથી ગામે ગામથી ખેડૂતો અહીંયા આવીને માનતા લે છે અને પડાવ જ નાખે અને એ એમની જે માનતા હોય છે ને તે પછી સિદ્ધ જ થાય છે. અને થોડા સમયમાં વરસાદ રૂપે ઇન્દ્રદેવ જમીન પર પૃથ્વી પર આગમન કરે જ છે અને એમની એક શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાથી અત્યારે પણ ભરૂચમાં તો લોકો ઉજવે છે, પણ સમાજના બહારના વ્યક્તિઓ પણ જો કંઈક બહાર કોઈ જોયું તો વિદેશમાં નોકરી કરવા ગયું હોય કે બહારગામ નોકરી કરતા હોય, પણ આ 4 દિવસ જે સાતમ આઠમ નોમ દસમ છે ને સમગ્ર સમાજના અહીંયા આવીને ઉત્સવ ઉજવે છે. સર મારી પાસે કેટલાક વિડીયો છે જેમાં હું જે આપણું મંદિર છે એના ફર્સ્ટ ફ્લોર પર ઉભો હતો અને એક વિડીયો ઉતાર્યો છે એમાં ખાલી એકલા માથા જ દેખાય છે. એની પરથી જ ખબર પડે છે કે ભરૂચના ખાલી ભોઈ સમાજ નહીં કે ખાલી ચકલાના લોકો નહીં, સમગ્ર ભરૂચ ભોઈ સમાજની આખી બધા જ લોકો આ તહેવારની રાહ જોવે છે. પર્ટિક્યુલર હું પણ આ તહેવારની કેમ કે છડી જે આપણે જે નચાવે છે ને એ વન ઓફ ધી મારી સૌથી ફેવરેટ વસ્તુ છે મેઘરાજાની. તો એ બહુ સારી વસ્તુ છે કે આટલી હર્ષોલ્લાસથી આ તહેવાર આપણે ઉજવીએ છીએ અહીંયા. કેમ કે ગણેશ ચતુર્થી થઈ ગઈ, જન્માષ્ટમી થઈ ગયું, હોળી ધૂળેટી થઈ ગયું, એ તો ઠીક છે, પણ આ એક કંઈક અલગ તહેવાર છે જે ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે. આ સેમ વસ્તુ વડોદરા, સુરત કોઈ જગ્યાએ ખાલી ને માત્ર ભરૂચમાં. તો એ બહુ ગર્વની વાત છે આપણા ભરૂચ માટે બી કે અને અમારા ભરૂચને પણ એવું ગર્વ છે કે ભોઈ સમાજ અમને મળ્યું ને આ એક તહેવાર અમને જોવા મળે છે. આવો તહેવાર કેમ કે સુરત, વડોદરામાં આ રીતનો કોઈ તહેવાર નથી થતો. સર જેમ કે આપણે ભગવાનને ઘણા અલગ નામથી ઓળખીએ છીએ, મહાદેવના ઘણા અલગ નામ છે, એવી રીતે બીજા ઘણા ભગવાનોના અલગ અલગ નામ છે. એવી રીતે મેઘરાજાનું બીજું કોઈ નામથી વિશેષ એવું કોઈ બધા ઓળખતા હોય? દેવતા મેઘરાજા છે. મેઘરાજા અત્યારે તમે જો તે પણ મેઘરાજા છે, એ જલના દેવતા જ છે એટલે મેઘરાજા ઇન્દ્ર દેવતા. અને સર મેઘરાજાની મૂર્તિ જે આપણે છે એ આપણે નર્મદા મૈયા જે આપણે છે એની એ જ માટીમાંથી આપણે બનાવીએ છીએ. સર એમ તો આ તહેવાર કદાચ બહુ જૂનો જ હશે, પણ એક્ઝેક્ટલી કેટલા વર્ષ થયા હશે એવું કંઈ ખ્યાલ છે કે કેટલા વર્ષ જૂનો છે? 240 વર્ષ તો મારા ઘરમાં જ થઈ ગયા છે. મારી 3 પેઢી કહો, મારા પપ્પા, એમના પપ્પાના પપ્પા તો 240 વર્ષ તો એમ જ થઈ ગયા છે. હજુ ચોથી પેઢી કરીએ તો પણ છે એટલે 250 વર્ષ તો મિનિમમ છે, 250 પ્લસ હશે. પણ એક જે સ્ટાન્ડર્ડ જોઈએ ને આપણે તે 250 પ્લસ છે. અને સર આ તહેવાર દર વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આવે છે કે? જી, એ શ્રાવણ મહિનામાં જ આવે. કેમ તો જે ઘટના બની હતી ને તે શ્રાવણ મહિનામાં જ બની હતી. સમજો કે 56 દુકાળ હતો, સંત આવી ગયા, એ શ્રાવણ મહિનો જ ચાલતો હતો અને ભજન કીર્તન ને વરસાદની લોકોની માનતા હતી. ઓકે. તો અને સર તમે જેમ કીધું ગયા વર્ષે 55 દિવસ સુધી તમે ઉજવ્યો હતો, તો આ વર્ષે પણ આખો મહિનો જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે? બિલકુલ. ઓકે. અને ગઈકાલે બી સર મને ખ્યાલ છે ગઈકાલે બી અન્નપૂર્ણા દર્શન હતા ગઈકાલે. અચ્છા, તો રક્ષાબંધન હોય કે કંઈ પણ બિલકુલ 15મી ઓગસ્ટ હોય, નાગપંચમી હોય, રક્ષાબંધન હોય, શીતલા સાતમ હોય, જન્માષ્ટમી, દસમ સુધી ટોટલી તહેવાર ઉજવાય. અને ભગવાનના જે આભૂષણો છે ને તે પણ ચેન્જ થાય ને જેમ જેમ આભૂષણ ચેન્જ થાય છે ને તેમ તેમ ભગવાનની મુખારબિંદ પણ ચેન્જ થાય છે. એ કુદરતી છે. આ હું તો એવું જોયેલું છે કે ભગવાન મતલબ અત્યારે હું જોવા આવ્યો હતો જે વખતે તમારી મીટિંગ કરવામાં આવ્યા હતા તે વખતે મેં તમને સર કીધું કે શું આ વખતે મૂર્તિ સર મોટી બનાવી છે તમે? કેમ કે નજીકથી મૂર્તિ જોઈ ને તો બહુ જ આકર્ષિત અને બહુ જ એટ્રેક્ટિવ મૂર્તિ લાગતી હતી. ઇવન એની પર હજુ કોઈ સુધી શણગાર નહોતું થયું તો પણ મૂર્તિ એક અલગ એનો ઉઠાવ હતો. તો એ જે મૂર્તિ બનાવે છે એને બી મેઘરાજાનો કદાચ હાથ હશે એમની પર, બીકોઝ દર વર્ષે સેમ ટુ સેમ બનાવી એ બી એક કળા છે કે સેમ ટુ સેમ દર વર્ષે એક જ ફિનિશિંગ આપવું એ બહુ સારી વાત છે. તો સર એ હું તો કહું છું કે મેઘરાજાને અલગ અલગ ગહેણાઓ પહેરાવી, કપડાં પહેરાવીને તો એ
ઉઠાવ આવે જ છે, પણ હું કહું છું કે એની વગર પણ આપણે મૂર્તિ જોઈએ ને, ફર્સ્ટ ડે થી લુકિંગ સરસ થયું ફર્સ્ટ ડે. એક્ઝેક્ટલી સર. સર જેમ કે મેઘરાજાનો તહેવાર મેઘરાજા માટે ફેમસ છે, સાથે સાથે એમાં છડી પણ નચાડવામાં આવે છે. તો છડીનું મહત્વ શું છે નચાવવાનું? અને છડી બહુ એટલે બહુ ઊંચી હોય છે અને એનું વજન પણ એવું જ હશે ઊંચી છે એટલા માટે. અને મેં જોયું છે કે લોકો દાંત પર લઈને એને નચાવે છે, ખભા પર લઈને નચાવે છે, નાના નાના છોકરાઓ પણ હોય છે એમાં. તો એનું મહત્વ શું છે એની પાછળનું સર? એકચ્યુઅલી આમાં 3.5 દિવસની અમારે એક કથા છે હા કે ઘુઘરાઓ મહારાજ જે દિવસે પૃથ્વી પર આવ્યા હતા તે દિવસે કહ્યું હતું કે હું 3.5 દિવસ માટે એમની માતા અને શ્રી રાણીને મળવા આવીશ. એ 3.5 દિવસ માટે 2 દિવસ અમે એમને ઘુઘરાઓને એમના માતાને મળવા ત્યાં મોકલીએ છીએ. એ સમયે છડી 2 બહેનો છે એને અમને વાતે ગાતે અમે ત્યાં લઈ જઈએ છીએ અને બીજે દિવસે પાછા પરત લાવે છે. અને બીજું કે જે આ છડી નચાવવાનું છે તે અમારા જે સમાજના છોકરાઓ છે ને તે ખૂબ જ શ્રદ્ધા ભક્તિ અને કહેવાય ને એમની અંદર કુદરતી એક શક્તિ હોય છે અને તેથી એ નચાઈ શકે છે. એટલે જ કેમ કે અમે જોઈએ છે કે ઘણા લોકો આમ એવું લાગે ના કે આની બોડી નથી, પણ તોય આમ એકદમ કે જીમ વસ્તુ અલગ છે અને આ વસ્તુ સર વજન કેટલું હશે સર? લગભગ હશે 200-250 કિલો વજન હશે. અને જેમ જેમ છડી માટે આગળ જાય ને તેમ તેમ વજન વધતું જાય. હા, કેમ કે ઉપર પેલા હાર ને બધું. અને એવા સમયે પણ કોઈ આચક ના આવે છડી ઝુલાવાવાળાને કે પછી ગમે તે વસ્તુ હોય ગમે ત્યાં પણ તમારે છડી આગળ ચાલતી જ જાય. અને સર બધા છડી પર પેલું ગાંઠ બાંધીને શું કઈ મનોકામના? ના, એમાં શું હોય છે કે જે બહેનોને સંતાન ના થતા હોય એવા લોકો બાધા લે છે કે હે છડી દેતા, જો મારી ત્યાં પારણું બંધાશે તો હું આવતા વર્ષે તમારી ત્યાં આવીને પારણું બાંધીશ, સાડી પહેરાવીશ. જે પણ એમની બાંધતા હોય ને તે પૂરી થતી હોય એટલે પછી ત્યાં પાવ કરતા હોય છે. અને સર આ જે છડી આપણે બનાવીએ છીએ વાંસના લાકડાની? હા, એ જો વાંસના લાકડા પર આમાં લગભગ 20-25 વર્ષ સુધી ચાલતો હોય છે. બાય ચાન્સ કઈ અંદર કઈ ખરાબી આવી જાય તો ચેન્જ કરવો પડતો હોય છે. બાકી એના માટે પણ અમારે મોટા જંગલમાં જ જવું પડે, શાકબારા ડીડિયા પર જ જવું પડતું હોય છે. અને એ પણ 2-3 વર્ષ પહેલા અમારે એના માટે ઇન્ક્વાયરી ચાલુ કરવી પડે કે અમને વાંસ ક્યાં મળશે વ્યવસ્થિત. હા, અને એ પછી અમે એમની પાછી વિધિ વિધાનથી લાવી પૂજા અર્ચના કરી અને પછી એને બધા સરસ મજાનો આમ તૈયાર કરીને પછી આમ રાખતા હોય છે. સર એનો આકાર આપણે જોઈએ તો નીચેથી ઉપર એવો છે, પણ ઉપર એમ કઈ એની અંદર કઈ મૂકો છો કે ખાલી બસ મોરપીંછ જ હોય છે? મોરપીંછ જોયેલા છે કે મોરપીંછ? ના, એમાં ચંબર હોય છે. એટલે જે હાર બાર રહે ને એના માટે ચંબર બનાવેલું હોય છે નેટરનું. ને એનેથી પછી એમની અંદર અમે છે ને પૂજા અર્ચના કરીને ભગવાનનો વાસ કરતા હોય છે. ઓકે, હાજરી મતલબ એક જાતની એમ હાજરી આપણે. ઓકે ઓકે, તો એની અંદર બીજું પર્ટિક્યુલર બીજું કંઈક નહીં હોતું? ના. ઓકે ઓકે. સર છડી તો આપણે બપોરે નચાવીએ જ છે, પણ સાંજે મેં પેલું જોયું છે ને સેવાદર જે સાંકળો, સર એ સાંકળ સાચે લોખંડની હોય છે? લોખંડની સાંકળ હોય છે અને એમાં પણ એક માન્યતા હતી કે જે સમયે વરસાદ નહોતો પડતો હતો બધું ભજન કીર્તન જે બધું હતું તે કમ્પ્લીટ કરી નાખેલું, પણ હવે વરસાદને આજે જે કેવી રીતે કરવાની? તો અમારા સમાજના વડવાઓએ આ રીતે સાંકળ પડી તે સાંકળો મારી. અચ્છા. અને તમે અત્યારે પણ જોશો કે જે દિવસે સેવા દળ લેવાય છે ને તે દિવસે વરસાદ પડે ને પડે. ભલે આખા સિઝનમાં વરસાદ ના પડ્યો હોય પણ આ 4 દિવસ એમને આવવું પડે. એ વાતનો તો હું છું સર સાક્ષી. અમે લોકો આયા છે ને, મતલબ 2-3 વખત એવું થયું છે કે અમે લોકો જે દિવસે જોવા એ દિવસે વરસાદ ખરેખર વરસાદ પડ્યો હતો. કેમ કે કદાચ આગળના 2-3 દિવસ નહીં પડ્યો હોય પણ એ દિવસે જરૂર પડે છે. પણ સર હું મતલબ આવી લોખંડની સાંકળ નાનાથી મતલબ મેં એવું બી જોયું છે કે નાનો છોકરો બી એટલી જ જોરથી મારે છે અને જે થોડોક મોટો છે એ પણ. તો સર એ બી એક શું મતલબ ભગવાનની જે કૃપા છે. અચ્છા. હા, એમની એક ખરેખર કૃપા છે અને એ કૃપા જે હોય ને તો જ થાય, નહીં તો લોહી લોહાન થઈ જાય. એ જ કહું છું સર કે લોખંડની જો હું આવી રીતે મારું તો લોકો માથા મારે, પાછળ મારે, પગે મારે, પણ એમની જે શ્રદ્ધા ભક્તિ જે કરીએ કામ કરતું હોય ને ત્યાં વિશ્વાસ રાખીને થતું હોય છે બધું. સર બીજું મેં એક વખતે એવું એક વસ્તુ જોયું હતું કે એ જે સેવાદર ચાલતો હતો એ વખતે એક છોકરાને કદાચ એ ખબર નહીં ભગવાનની હાજરી આવી છે, મેઘરાજાની હાજરી આવી છે ખબર નહીં, તો મેં એવું સાંભળ્યું હતું કે એ છોકરો પછી એને મંદિરમાં જ સુવડાવવામાં આવે એવું કંઈક હોય છે? એટલે પછી ત્યાં જે ધૂન વાગે ને એ ધૂન પર રાખી છે
જો તમને એ સવારી થઈ ગઈ હા. તો પછી એના સ્થાન પાડવા માટે ધૂનને સ્થાન કરવી પડે અને અંદર જ્યાં ભગવાનની મૂર્તિ છે અમારી સ્થાપના છે ને હા. ત્યાં લઈ જઈને એમને પાણી આપવું પડતું હોય છે કે એ પાણી પીધા પછી શાંત થઈ જાય. સર તમે ધૂનની જે વાત કરી ને તો એ ધૂનની વાત એવી છે કે જે મેઘરાજાની છડી પાછળનું જે મ્યુઝિક વાગે છે ને સર એની બી એક અલગ મજા છે. કેમ કે અત્યારના ડીજે વાળા બી છે ને અમુક ની કઈ લગ્ન પ્રસંગમાં એ વગાડે છે. અને એ વાગે ને તો એક અલગ જ મજા આવે કે કઈ બહુ પ્રચલિત ધૂન છે ને ખરેખર કર્ણપ્રિય છે. હું તો એવું બોલું કે જો આપણે બધાના ઘરે લગ્ન પ્રસંગ તો હવે ડીજે સિવાય તો કશું બોલવાનું નથી. પણ આ જે મેઘરાજા દર વર્ષે પીપોડી અને જે ડોલે એ સૌથી બેસ્ટ છે સર કે એક જૂની આપણી પૌરાણિક એ સાચવી રાખી છે કે અત્યારે પણ શરણાઈ અને ઢોલથી જ વાગે અને છે. એ એનું જે રિધમ છે ને તે આની પર જ છે. રીધમ તો છે પણ એ લોકો પણ સર ધીમે ધીમે હવે એડવાન્સ થાય છે. હવે વચ્ચે પેલું સર એક ગીત આવ્યું જાની મેરી જાની. હા. મારી પાસે સર વિડીયો છે પીપોડીમાં પેલા દાદા એ વગાડતા જાની મેરી જાની અને આ બાજુ છડી ના સર એ દ્રશ્ય ખરેખર બહુ જોરદાર દ્રશ્ય હતું કેમ કે લોકોને મજા બી આવતી હતી કે હવે એ લોકો બી ધીમે ધીમે એડવાન્સ થાય છે તો પીપોડીમાં બી એ બધા નવા નવા સોંગ કરે તો સર એ મ્યુઝિક બી બહુ જોરદાર મ્યુઝિક છે કે જ્યારે બી વાગે ને તો એક મેઘરાજા વાળી એ આવી જાય કે અચ્છા મેઘરાજા અને પર્ટિક્યુલર આ તહેવાર મારો તો બહુ ફેવરેટ છે લાઈક અમારા બંનેનો બહુ ફેવરેટ આ દર વર્ષે કોઈ એક દિવસ તો અમે લોકો એમ સેટ કરીને જોવા આવીએ જ છે. હવે કદાચ નોકરી વોકરી ચાલુ થઈ ગઈ તો પહેલા જેવું નહીં આવતું પણ કોઈ એક દિવસ તો સર અમે લોકો ગાડીને એને જોવા આવીએ જ છે. તો બહુ સારી વાત કહેવાય સર કે આ સેવાદર જે તમે કીધું કે સાકળ મારે છે અને એ ભગવાનની સર કૃપા જ કહેવાય. બાકી આજે કદાચ હું નહીં હશે મારી તો નહીં અમારો પેટ નહીં પડે તો અમારી અઠવાડિયું ઉઠાઈ જાય. તો એ વાત એ બહુ સારી વાત છે સર બહુ શ્રદ્ધાની વાત કહેવાય. સર જેમ કે મેઘરાજા અને જન્માષ્ટમી આગળ પાછળ જ આવે છે અને જન્માષ્ટમી પણ એટલી જ ધૂમધામથી મનાવવામાં આવે છે ચકલામાં કેમ કે અમે તો ખાસ જોયું છે અહીંયા આવીને અને લાસ્ટ યર અમે એક વિડીયો પણ બનાવ્યો હતો અને બહુ ફેમસ પણ થઈ ગયો. અને આ તહેવારમાં મતલબ હું એવું માનું છું કે કદાચ અડધું ને આખું જ ભરૂચ ત્યાં જ હશે. બિલકુલ. તો એની પણ કઈ વિશેષતા કે કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના 12 વાગે. રાતના 12 વાગે. જે રીતે ગુગાવ રાતનો જન્મ પણ રાતના 12 વાગે થયો હતો. એટલે આ જે મંદિર છે ને બહુ પૌરાણિક મંદિર છે અને ગોગરાવા મહારાજનું મંદિર છે. એટલે કૃષ્ણ ભગવાન ને ગોગરાવાનું એક બંને એક સ્થિર બતાવ્યા છે કે એમનો જન્મ પણ રાતના 12 વાગે જ થયેલો છે અને એ આખો પર્વ અમે ઉજવીએ છીએ. ઓકે સર અમે છે ને વિડીયો બનાવ્યો હતો એક જન્માષ્ટમી અને સારો એવો ફેમસ થયો હતો કદાચ 15,000 લોકોએ જોયો હશે એ વિડીયો અને એ વખતે સર એટલી મજા આવી હતી ને એ અને હું તો દર વર્ષે આવું છું મટકી જોવા ચકલાની મટકી કદાચ કોઈ જગ્યાએ જોવાની મજા આવે જ ના તો હું દર વર્ષે ત્યાં જ જાઉં છું અને મારી જગ્યા બી કદાચ ફિક્સ જ છે ડીજે છે ને કદાચ ડીજે વાળો એ અમારો ફ્રેન્ડ છે તો હું એની જોડે ત્યાં ઊભો ને રહીને કારણ કે એ જ જગ્યા સૌથી સારી છે કે ત્યાંથી મસ્ત દેખાય મટકી કે શું થાય છે અને સર એ જેમ મેં તમને કીધું ને કે મેઘરાજાની છડીમાં બી આપણે જોયું તેટલા માથા જ દેખાય એવું સેમ જન્માષ્ટમીમાં મટકી વખતે બી અમે લોકો બહુ પબ્લિક તો બહુ જ પબ્લિક હોય છે પગ મૂકવાની જગ્યા નહીં હોતી લાઈક એટલી બધી હોય છે પબ્લિક તો એ બહુ સારી વાત કહેવાય ને એકચ્યુઅલી બહુ સારો એવો સંપ પણ કહેવાય તમારા ભોઈ સમાજનો કે દર વર્ષે આટલી જ મોટી સંખ્યામાં બધા સાથે મળી સંપ કરીને આ એ બનાવે છે તો બહુ સારી વાત કહેવાય સર અને હું એવું જ ઈચ્છું છું કે હજુ આગળ આ તહેવાર ઉજવાય કરીને મારો મેઇન મોટો જે છે કે કદાચ મારી જેટલા લોકોની ઉંમરના લોકોને ખબર હશે મેઘરાજાનું મહત્વ પણ હવે જે પેઢી આવે છે ને કદાચ એ લોકોને નહીં ખબર હોય આનું મહત્વ નહીં ખબર હોય કે મેઘરાજા શું છે છડી કેમ નચાવે છે સેવાદર શું છે કદાચ હવે સોશિયલ મીડિયાનો જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે તે ગામે ગામથી અત્યારે તો તમે જાઓ તો લાઈનો લાગેલી હોય છે ભગવાનના દર્શન કરવાની પણ હું એટલે જ સર હું આના હોય ભરૂચના માધ્યમથી લોકો સુધી એ પહોંચાડવા માંગુ છું કે આ છે શું અને વિશેષતા શું છે લોકોને નથી ખબર કે ત્યાં આટલા દિવસ શું થાય છે આખો મહિનો કેવું થાય છે મેઘરાજાની મૂર્તિ શેમાંથી બને છે કેમ બને તો સર એ અમારો આશય ખાલી એ જ હતો એટલો જ બધાને એવું હતું કે હજુ સુધી ખાલી મેળો થાય છે હા દર્શન કરીને બધાને એટલી નોલેજ નહીં હોય મેઘરાજા વિશે એક્ઝેક્ટલી પણ આ વિડીયો દ્વારા અમે જેટલું લોકોને ખબર પડી શકે એટલું પાડી તો સર આપણે જેમ ચકલામાં અંદર ઘણા બધા કેસુમાં ચકલા એનું નામ બીજા ઘણા બધા છે એ રીતે સર સોનેરી મહેલ નો એક એરિયો છે સોનેરી મહેલ તો કેમ સર કઈ સોનાની મહેલ એવું કઈ કરતું સોનેરી મહેલ એકચ્યુઅલી આમાં શું છે કે ભરૂચ એક ટેકરા પર છે ઓકે ઓકે હા ટોપ પર ભરૂચ છે હા ચારો ચાર દિશામાં છે તો બિલકુલ સમજો કે 5 બત્તી ટેકરો
કટોબા બજાર ટેકરો, લાલ બજાર ટેકરો, દાંડિયા બજાર ટેકરો. તમે સોની મહેલ મોતીલાલ મીન બાગથી આમ તમે વર્ષોની વાત કરો છો, પહેલા અમે નાના હતા ત્યારે સાયકલ પર બેઠા હોય તો તમારે બીજું પેડલ મારવું હોય હોસ્ટેલ ગામ પર જવું પડે. એટલું બધું આમ નીચે આમ સ્લોપ હતો. ત્યાંથી તમે બાગ પરથી ઉભા હોય ને તમને નીચેનું કંઈ દેખાય જ ના. એટલું બધું ટોપ પર આ ટેકરા પર આપણું સોની મહેલ આખું હતું, જૂનું ભરૂચ કહે ને તે. એવામાં જે સવારના સોનેરી કિરણ પડે ને તે સીધા સોની મહેલ પર પડતા હતા. એટલે વર્ષોથી જે અમારે ત્યાં ભરૂચના જે જૂના હતા ને તે સવાર થાય ક્યાં જવું છે સોનેરી કિરણ જોવા, સોનેરી મહેલ. એટલે શું છે એક કિરણ પછી સોનેરી મહેલ નામ આપ્યું કે ભાઈ ક્યાં જવું સોનેરી મહેલ. તે અત્યારે પણ એ વસ્તુ કન્ટિન્યુઅસ રહી કે ભાઈ ક્યાં જવું કે ભાઈ સોનેરી મહેલ. એટલે જે વર્ષોથી જે સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડતું હતું ત્યાંથી આખું એટમોસ્ફિયર જ અલગ હતું. તેથી સોની નામ પડ્યું. અને સર આ ચકલાનું આપણે જે કીધું ચકલાનું નામ બી પહેલેથી મતલબ આ જ છે કે મતલબ ના એમાં છે ને એક લલ્લુભાઈ કરીને હતા, એમનું નામ લલ્લુભાઈ ચકલા હતું. એ બહુ નામચીન માણસ હતા અને એમના પરથી એ નામ લલ્લુભાઈ ચકલા પડ્યું. ઓકે. અને અંદર પછી નાના બધા હા પછી અંદર બધે નગર સિદ્ધની ખડગી છે, કામાકાકાનું એ છે, પછી આપણે કમા મુનસી વાડ છે. બધા ઐતિહાસિક છે. ભરૂચ એક બહુ એવું કહેવાય છે ને કે ભાઈ ભગવાન ભૃગુ ઋષિની જન્મભૂમિ કઈ તો ભૃગુ કચ્છ અને એ ભરૂચ. ઓકે. આપણે તો ઘણા વર્ષોથી આ તહેવાર તો મનાવીએ જ છે, પણ તમારા સમાજમાં પહેલા શું પરિસ્થિતિ હતી, હવે હાલના દિવસોમાં શું પરિસ્થિતિ થઈ છે, ઉતાર ચઢાવ વિશે તમે શું કહેશો? એકચ્યુઅલી અમારો સમાજ છે ને તો હું તમને કહું ને કે ભરૂચમાં 3 ટેક્સટાઇલ મિલ હતી. ઓકે. અને આખો સમાજ એ ટેક્સટાઇલ મિલમાં જ હતા. પણ એક ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો 85-80માં 1985-90ની અંદર તે કુદરતી મિલ બંધ થઈ ગઈ. અને અમારો સમાજ જે મિલો પર નિર્ભર હતો ને તો બધો ડાઉન થઈ ગયો. હવે અમારા જે માતા પિતાએ અમને જે શિક્ષણ આપવાનું હતું તે આપી ના શક્યા. અને કુદરતી એવું બન્યું કે અમારા ફાધર કોઈ જગ્યાએ મજૂરી કરવા જવું પડ્યું, શિક્ષિત નહીં, અભણ કઈ જગ્યાએ નોકરી કરવું પડ્યું, વાસણ કચરા તે. એટલે શું છે અશિક્ષિત બહુ થઈ ગયા, અમારા બેકાર થઈ ગયા. એમનું જે એટીટ્યુડ હતું એમનું નેમ કે ભાઈ મારા છોકરા કંઈક ભણીને કંઈક આગળ વધે તે ના થયું. સમજો કે અમે 4 ભાઈઓ હતા, 4 ભાઈમાંથી એક જ ભાઈને બનાવવાની તાકાત હતી, એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને એવામાં જે ભણી ગયા ને તે 20-25 વર્ષ પછીની અત્યારનું તમને હું વાત કરું છું ને તે ઘરે ઘર એન્જિનિયર છે, આર્કિટેક્ટ છે, ડૉક્ટર છે, બધા જ ભણેલા આઈટી થયેલા વિદ્યાર્થીઓ છે અમારી ત્યાં. અને અત્યારનું એજ્યુકેશન ભરૂચમાં અમારું ટોપ પર છે. કારણ કે અમારા મધર ફાધર એવી પરિશ્રમ કર્યો છે. અમને બધાને જ કહેવું છે કે ભલે અમે નથી ભણ્યા પણ તમે ભણો. હું મારી ખુદની મારી છોકરીની વાત કરું તે LKGમાં ઇંગ્લિશ મીડિયમથી લઈને અત્યારે એ માસ્ટર ડિગ્રી થઈ ગઈ છે. M.Com, LLB, ICAA ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ. બરાબર છે. એટલે બધાની એક નેમ હતી કે ભાઈ અમે જ ભલે નથી ભણ્યા, અમારી પરિસ્થિતિ ખરાબ હતી તે સમયે, પણ અત્યારે અમે ભણેલા છે તો અમારું છોકરું ભણવું જોઈએ ને બધાને એક કે અમારું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં જ હોવું જોઈએ. આજે અમારા છોકરાઓ 80% ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ ભણે છે. અને સમાજમાં દરેક વર્ગમાં તમે જ્યાં જુઓ ને તમારા સમાજના 2-5 માણસો તો મળે જ તમને. અને બધાની સરસ ઇમ્પ્રેશન છે કે ભાઈ ભોજ સમાજના વિદ્યાર્થી છે. ઓકે, નો ડાઉટ. આજે મારા સમાજના પણ મોટી મોટી કંપનીઓમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ છે. હમણાં લગભગ 5 વર્ષ પહેલાની વાત કરું 8 થી 10 ડોક્ટર નવા ઉભરાઈને આવ્યા છે. એમાં કેટલી બહેનો પણ છે ને અત્યારે પણ બીજા 8-10 બધા ભણવા ગયા છે મલેશિયા ને આપણે રશિયા ને બધે. એટલે એજ્યુકેશનલ લાઈનમાં બહુ ડેવલપ છે અત્યારે અમારો સમાજ. અને સર જેમ હું કદાચ હું એવું જાણું છું કે સોશિયલ સેવા પણ તમે કરો છો, લાઈક આ તો મેઘરાજાના પ્રમુખ તો તમે છો જ તમારા સમાજના, પણ સોશિયલ કાર્યમાં પણ તમે આગળ વધતા છો સાંભળ્યું છે. એકચ્યુઅલી અમારામાં શું છે કે અમારામાં અમુક બહેનો જે છે જે એમનું આગળ પાછળ કોઈ હોતું નથી. જેવું કે એમના મિસ્ટર એક્સપાયર થઈ ગયા હોય એટલે એમનું કોઈ ઘરમાં કોઈ હોય ના હોય એવાને અમે છે ને તો દર મહિને અમુક સહાય આપતા હોય છે. પછી નાની મોટી સંસ્થા તરફથી અમે પછી એમને કીટનું પણ આયોજન કરીએ, અનાજની કીટ અપાવીએ. દર મહિને એમના એકાઉન્ટના પૈસા જે અમારી યથાશક્તિ હોય તે અમે આપીએ. એટલે આવું પણ એક સેવાનું કાર્ય છે.
અને અમારા સમાજમાં જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી જે ભણ્યા છે ને તે નોન સ્ટોપ અત્યારે પણ હાલમાં પણ અમે વિધાઉટ રૂપિયા લીધા વગર પાઠ્યપુસ્તકો રજિસ્ટરો બધું જે જોઈએ તમે આપીએ. હાલમાં પણ જે માંગણી કરતા હોય ને કે ભાઈ મારે 2 ડઝન નોટો જોઈએ તો આપવાની, અમારે ચોપડા જોઈએ તો આપી દેવાના. ઓકે, બહુ સારી વાત કહેવાય સર કે તમે આની સાથે સાથે પ્રમુખ તો છો, સાથે સાથે તમે સેવા બી કરો છો, તો બહુ સારી વાત કહેવાય. તો ભોઈ સમાજને તો તમારી જેવા પ્રમુખ મળ્યા છે, સારી વાત છે. તમારો સમાજ પણ આગળ વધે છે, તમે પણ સારી સારી પ્રવૃત્તિ કરો છો, એ બહુ ગર્વની વાત છે અમારી માટે પણ સર. સર એક વાર છે ને મેં એવું નોટિસ કર્યું હતું કે ત્યાં છડી નચાતા હતા ને એ વખતે છડી થોડા આમ દૂર નચાતા, પણ જે જગ્યાએ છડી બાંધે છે ને એ જગ્યાએ તમારા પેલા મહારાજ છે એક અહીંયા દાદાજી છે, એ કોઈક લેડીઝને બેસાડીને માથે કંઈક એવું કંઈક નજર ઉતારતા હતા. એવું નજર જ ઉતારતા હતા કે બીજી કોઈ વિધિ છે? છે કે જે બહેનોને સંતાન નથી થયા, એટલે એમને અમે ત્યાં મહારાજ એમને બોલાયા છે અને એમને બાધા આપતા હોય છે. અને એ બાધા પછી એમને લેવાની હોય છે, અને એ બાધા લીધા પછી બીજા વર્ષે બાવાને લઈને આવે જ છે, ગોળીઓ લઈને જ આવે છે. અને એક કુદરતી એમની એક શક્તિ છે ભગવાનની, ગોરા મહારાજની, કે જ્યાં જે શ્રદ્ધા ભક્તિની જે બાધા લે છે ને તે પરિપૂર્ણ જ થાય છે. એટલે આ તો એક ચમત્કાર જ કહેવાય. ચમત્કાર, કેમ કે મેં જોયું હતું એક વખત એવું કે કંઈક વિધિ કરતા હતા, એટલે મને એવું કે કંઈક હશે, કંઈક નજર ઉતારતા હશે, મને એવું હતું કે કંઈક એવી કંઈક વિધિ હશે. ના, ઓકે. આ તો સર તમે વાત કરી કે આ તો એક ચમત્કાર છે, પણ તમે બી ઘણા વર્ષોથી છડીમાં એટલે મહારાજાનો મેળો હું બચપનથી આજે મારા 50 થયા છે, સમજો કે મારો એક દિવસ એવો ના હોય મારી ત્યાં સેવા ના હોય. એક્ઝેક્ટલી. તમે બી આમ કોઈ ચમત્કાર જોયો હોય તમારા આંખે? એટલે સર કદાચ તમે કોઈકના મોઢેથી સાંભળ્યું હોય કે કેમ કે અત્યારે આપણે જોઈએ છે કે કોઈ એક એવી ઇન્ટરેસ્ટિંગ એવી કોઈક વાત કે જે તમે એમ કહેવા માંગતા હોય કે ખરેખર આવું ચમત્કાર થયો છે હાલમાં અત્યારે પણ, એવું કોઈ એવી કોઈ વાત? જો અમારા દેવેન્દ્રભાઈ લાઉડસ્પીકર વાળા, બરોબર છે, લારી લઈને લાઉડસ્પીકર લગાડતા, ઓકે, બરોબર છે. ધીમે ધીમે પછી અમે એમને એક નીચે દુકાન આપી, અને એમના શબ્દથી હું કહું છું કે એમને ગોગાઓ પ્રસન્ન થયા છે. અને અત્યારે સમગ્ર ગુજરાતમાં ભરૂચમાં નંબર 1 નું સાઉન્ડના પ્રોવાઈડર છે દેવકાકા. અને અમારી ત્યાં છેલ્લા 50 વર્ષથી 1 રૂપિયો લીધા વગર સેવા આપી છે. મારા ખાલી એમને કહેવાનું હોય કે દેવેન્દ્રભાઈ આજે આ પ્રોગ્રામ છે, સાંઈ ભજન છે, તૈયાર. એટલે આવા ઘણા એવા કિસ્સા છે કે જેને ઈચ્છા હતી કે ભાઈ મારે અમેરિકા જવું જ છે, પણ હવે એની ઈચ્છા પૂરી જ ના થાય, પણ જો ત્યાં એમની માનતા લઈ લે કે ગોગરા મારે અમેરિકા જવું છે, તો અત્યારે મારા 4-5 મિત્રો અમેરિકા જ છે. રાતના પણ લાઈવ કરીને એમને બતાવવું પડે કે જો ભાઈ આવી ગયા છે. એટલે તમારી જેવી શ્રદ્ધા, તમારે જે શું જોઈએ છે તમે એમની પાસે માંગણી કરવી પડે, અને એ તમારી પરિપૂર્ણ કરે છે. સર આ તો ખાલી જસ્ટ એક એમ જ જાણવા માંગુ છું કે છડી જે આ નચાવે છે એમાં અત્યારે સૌથી એજેડ કોણ હશે તમારા એમાંથી, કે મતલબ આટલી ઉંમર થઈ ગઈ તો બી હજુ છડી જોરદાર નચાવે છે એવો કોઈ વ્યક્તિ ખરા ને? હજુ બી લાઈક છે 40-45 વર્ષની વધારે અને 50 પ્લસ વાળા. બહુ સારી વાત કહેવાય તો કે હજુ બી બહુ જી. અને સૌથી શું કે સૌથી ઓછી ઉંમર વાળા બી હશે? હા, 21 ઉપર, 21 પ્લસ. ઓકે, તો એ તો સર એ તો ચમત્કાર જ છે પણ મારા હિસાબે તો, કેમ કે હું કહું છું ને વારંવાર કહું છું કે જીમ બધા જ જતા હશે, અને કદાચ મારી જેટલા ઉંમરના છોકરાઓ આજની તારીખમાં ઉચકી લેતા હશે 100 કિલો, 90 કિલો, 120 કિલો, પણ આ જે ઊંચકવું અને નચાવવું એમાં આસમાન જમીનનો ફરક છે. એટલા માટે હું આ સવાલ એટલા માટે કરું છું કે સૌથી નાના લોકો તો કેટલી વર્ષની ઉંમરના લોકો, જેમ તમે કીધું કે 21 વર્ષના લોકો છે, અને સૌથી વધારે એજેડ છે તો 45-50 ના વર્ષ, તો એ બી સર ચમત્કારથી ઓછો નથી. કેમ કે કહું છું ને કે કદાચ બીજા કોઈ સમાજના લોકો એવું સર બન્યું છે કે ખાલી ભોઈ સમાજથી છોડીને બીજો કોઈ સમાજનો નચાવતો હોય છડી, એવું કોઈ? એકચ્યુઅલી ભરૂચમાં 3 સમાજ છડી કાઢે છે, ખારવા સમાજ, વાલ્મીકી સમાજ, ભરૂચ ભોઈ સમાજ. ઓકે, એટલે એ એમની અલગ અલગ જગ્યા પર એ લોકોને છડીનું કરતા જ હોય છે. અચ્છા. પણ ઇનકેસ તમે આવ્યા હો તો તમને એકદમ અપાય ના કે ભાઈ તમે લો, એની જે અંદરની વિધિ ભગવાન સાથે જે એમની
મેલ થાય છે કે નહીં હા. તે એક વખત ભગતો ચેક કરતા હોય છે. ઓકે. એવું બી સાંભળ્યું સર કે એ બે છડી બહેનો કહેવાય એવું કઈ હોય? હા 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 અચ્છા, એ છડી બહેનો છેલ્લા દિવસે એને બેટા આવવાના. ભેટ આવે છે. અચ્છા, અને એ દસમના દિવસે કરે? દસમ દિવસે. દસમના દિવસે. અને આજ જેમ તમે કીધું સર કે કોઈ નવું આવ્યું એને તરત ના આપી દેવાય. હા. તો સર એ છડી કદાચ મેં આજ સુધી નહીં જોઈ કે એ છડી એક વખત નચાવે ને ત્યાર પછી કદાચ નીચે જમીનમાં કદાચ અડી હોય કોઈ દિવસ. કોઈ દિવસ. અને કદાચ એવું કંઈ થાય તો એ સર કંઈક મતલબ એવું કંઈક ને એવું તો હજુ સુધી નથી થયું. એ જ કહું છું કે મેં મારી આંખે કોઈ દિવસ કોઈ નથી દિવસ જોયું. કે એટલા બધા લોકો હોય જ ને કે કોઈને કોઈ તો અને કદાચ ભગવાનની જેવી કૃપા છે કે કોઈ દિવસ એવું થતું જ નથી. એ બહુ સારી વાત છે. પણ એ જ કહું કે સર આટલી વજનદાર છડીને આટલા સમય સુધી ઉપર હવા રાખવી વિધાઉટ જમીનને અડાવી એવી એક ચમત્કારથી ઓછું નથી શકતું. તો કૃપા છે ભગવાન. વારંવાર સર એટલા માટે રિપીટ કરું છું કે મારો તો ફેવરેટ તહેવાર છે જ. ભરૂચમાં બધા બહુ લોકોનો ફેવરેટ તહેવાર છે અને અમે લોકો લકી માનીએ છીએ કે આવો તહેવાર જોવા મળે છે. બીકોઝ કહું છું ને કે ગણેશ ચતુર્થી દર વર્ષે થાય છે. ગણેશ ચતુર્થી બી આપણે બહુ સારી રીતે દિલથી મનાવીએ છીએ બધા. જન્માષ્ટમી છે પણ આ એક કંઈક અલગ ફીલ થાય છે તહેવારમાં. મજા આવે છે. જેમ કહું ને કે પેલું મ્યુઝિક બી છડી અમુક મ્યુઝિક હોય છે ને એ બી કંઈક અલગ મજા આવે છે સર એની બી. તો સર અગેન એન્ડ અગેન કે અમે લોકો લકી છીએ કે આવી રીતે અમને આ તહેવાર જોવા મળે છે. સર દર વર્ષે મેઘરાજાના દર્શન કરવા તો ઘણા સારા મોટા નેતાઓ આવે છે. ભરૂચના મોટા નામચીન લોકો પણ આવે છે. તો આ વખતે કોઈ એવા વિશેષ અતિથિ કે એવું કોઈ આવવાનું હોય? આવવાના છે આપણા ભરૂચના અહીંયા જે વૈભવ સર છે એમના મિત્ર છે ચેતનભાઈ ધાનાની, જે તમે પિક્ચર જોયો હશે રેવા પિક્ચર. હા, એ એમના એક પ્રયાસથી 24 તારીખે ભરૂચમાં દર્શન માટે અહીંયા આવે છે. બપોરના લગભગ 2:30 થી 4 વાગ્યા સુધી અમારી સાથે રહેશે. વૈભવ સરની ખૂબ મહેનત છે એની અંદર લાવવામાં અને એમને સાથે રહેવાના છે. સરસ. તો સર તમે ભરૂચની જનતાને શું કહેવા માંગશો એ તબકે? ભરૂચની જનતાને એટલું જ કહીશ કે આવી જો મોટી કોઈ વ્યક્તિ આવતી હોય તો ભરૂચની જનતાએ પણ ત્યાં દર્શનનો લાભ લેવો જોઈએ. કેમ તો દર્શન તો દસમની દિવસે જ્યારે સવારી થશે ત્યારે થશે, પણ હાલ અત્યારે જે ભગવાન શણગારજીને બેઠા છે, જે શાંત મધુર મુદ્રામાં બેઠા છે, તેનો દર્શનનો લાભ લેવા ભરૂચની સર્વ જનતાને હું આમંત્રણ આપું છું. અને સર આપણે મેં એવું બી નોટિસ કર્યું છે કે છેલ્લો દિવસ આવે ને તો કદાચ બધાના જ ચહેરા પર એક બહુ એક ઉદાસી થઈ જાય છે. અને ઉદાસી તો કે મેં તો રડતા જ જોયા છે બધાને મોસ્ટલી. તો સર એ એવી તમારી ભગવાન સાથેની એક અટેચમેન્ટ કે આખો સમાજ તમારો કદાચ એ દિવસે ઉદાસ હોય છે? કેમ કે સમગ્ર ભરૂચ ભોઈ સમાજની આખું ભરૂચ ઉદાસ હોય છે. અને હું તમને કહું ને પહેલા દિવસથી છેક દિવસ સુધી તમે જે પણ જોશો ને દિવસે ભગવાનના જે રૂપ છે ને દર્શન તે ચેન્જ થતા હોય છે કુદરતી. અને જે દસમ દિવસે જે વિસર્જનનો સમય આવે છે તે દિવસનો જેમ તમે જોશો ને ભગવાનનો મુખારવિંદ તે એકદમ જાણે મારે જવું નથી છોડીને, પણ મારું જે કામ છે હું પતાવીને જઈ રહ્યો છું એ રીતનું એક મેસેજ આપ્યો સમાજને. અને પછી માં નર્મદાના મંદિરમાં વિસર્જન કરે છે. અને એ જે દિલની એક આમ કહેવાય ને કે બધાની અંદર બહુ આમ લાગણી છે કે મેઘરાજા હવે અમારા વિસર્જન થઈ ગયા છે, બધા ઇમોશનલ થઈ જાય. સર જેવી રીતે તમે કીધું કે આપણે છડી તો કે વાંસના લાકડામાંથી આપણે કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી લાવીને કરીએ છીએ. મેઘરાજાની મૂર્તિ આપણે માં નર્મદાના ઘાટથી જ લાવીને બનાવી. વિસર્જન સર આપણે મેઘરાજાની મૂર્તિનો આપણે નર્મદા મૈયામાં જ કરીએ છીએ કે પછી કુકરવાડા છે, ભાડભૂત છે ત્યાં લઈ જઈએ? એકચ્યુઅલી શું છે, જ્યાં પાણીનું લેવલ ઓછું હોય ને ત્યાં વિસર્જન ના થાય. એટલે લગભગ છેલ્લા 4 વર્ષથી અમે કુકરવાડા ત્યાં પાણીનું લેવલ વધારે છે, ક્રેનની સગવડ છે અને બહુ વ્યવસ્થિત ત્યાં વિસર્જન થાય એવું છે. એટલે અમે કુકરવાડા વિસર્જન કરીએ છીએ. અને સર આ વાત બી બહુ સારી કહેવાય કે અત્યારે લોકોની શ્રદ્ધાની વાત છે, એમાં આપણે કોઈકને કશું નથી કહી શકતા. પણ સરકાર પણ કહે છે ને એવું માનીએ છીએ કે પીઓપીની મૂર્તિ ના બનાવીએ તો વધારે સારું, કે પીઓપીની વહેલી પીગળતી નથી. એ પણ બહુ સારી વાત છે સર કે દર વર્ષે તમે માટીની જ મૂર્તિ બનાવો છો. વર્ષોથી માટીની મૂર્તિ લાવીને જ બનાવી. તો એ જ કે પીગળી પણ જાય છે. તો લોકોને એ બી આપણે એક સંકેત એક સંદેશ પહોંચાડવો જોઈએ કે માટીની મૂર્તિ બનાવીને વિસર્જન કરો તો વધારે સારું છે. શ્રદ્ધાનો એક વિષય અલગ છે કે
અને મને બી ગમે છે ગણેશજી ભગવાનની મૂર્તિ મોટી જ ગમે છે મને બી, કે મોટી હોય તો વધારે સારું લાગે, પણ નાની બી હોય શ્રદ્ધા તો નાની હોય, મોટી હોય શ્રદ્ધા કહેવાય. પણ એ બહુ સારી વાત છે સર ભોઈ સમાજની, કે દર વર્ષે માટીની જ મૂર્તિ બનાવી છે ને તો અહીંયા સ્થાપિત કરે છે અને વિસર્જન પણ કરે છે, એટલે બહુ એ સારી વાત કહેવાય છે. તો સર ઘણી વાતો કરી અમે તમારી સાથે, ઘણી મજા આવી સર. અને મારો પોતાનો અમારો બંનેનો મતલબ ફેવરેટ તહેવાર વિશે આટલું બધું જાણીને ખૂબ આનંદ થયો, કે તહેવાર પાછળની વિશેષતા શું છે, તહેવાર કેમ ઉજવાય છે. સર હું તમને પૂછવા માંગીશ, સર તમને કેવું લાગ્યું અમારી સાથે વાતચીત કરીને? ખૂબ આનંદ થયો મને, અને આ પહેલી વખત જ મારું આવું ઇન્ટરવ્યુ છે, અને ખરેખર ખૂબ મજા આવી ગઈ. સર હું ફરીથી એવું ભવિષ્યમાં હોપ રાખીશ કે તમે ફરીથી અમારી ચેનલ પર આવો ને ફરીથી નવું કંઈક આપણે પબ્લિક સુધી પહોંચાડીએ. તો સર અમારા વિડીયો થકી કોઈ ભરૂચ થકી તમે ભરૂચની જનતાને, બીજી જેટલી પણ જનતા જોઈ રહી છે ભરૂચની બહારની જનતા પણ, એને શું મેસેજ પહોંચાડવા માંગશો સર? હું ભરૂચભાઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેશભાઈ દાહેભાઈ જાદવ ઓય ભરૂચ ચેનલના યુટ્યુબના માધ્યમથી સમગ્ર ભરૂચ શહેર, ગુજરાતની જાહેર જનતાને આમંત્રિત કરું છું કે ભરૂચમાં જે મેઘ ઉત્સવ ઉજવી રહ્યા છે એમાં સૌ પધારો, આમંત્રિત થાવ, અને શ્રાવણ વટ સાતમ આઠમ નવમ દસમ 4 દિવસ ભરૂચમાં ભવ્ય મેળાનું આયોજન પણ છે સાથે સાથે, અને મેઘ ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. તો ભરૂચની જનતાને હું આમંત્રિત કરું છું કે એક વખત ભરૂચમાં આવો અને દર્શનનો લાભ લો. તો ઓય ભરૂચ, જે રીતે તમે આખો વિડીયો જોયો, સરે આપણને બહુ જ સારી ઇન્ફોર્મેશન આપી આપણા ભરૂચમાં એકમાત્ર, આખા વિશ્વમાંથી એકમાત્ર આપણા ભરૂચમાં ઉજવાતો તહેવાર એટલે કે મેઘરાજાનો તહેવાર, જેની વિશેષતા શું છે, કેમ ઉજવાય છે, કેટલા વર્ષ જૂનો છે, છડી નોમ, સેવા દર, એ બધાનું મહત્વ આપણને સરે આજે સમજાયું. સરનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું સર, કે તમે અમારી ચેનલ પર અમારા આમંત્રણને માન આપીને ટાઈમ કાઢીને, કેમ કે સર અમને પણ ખબર છે કે તહેવાર ધીમે ધીમે નજીક આવે છે તો બહુ બિઝી ચાલતો છે શેડ્યુલ, પણ સર તમે અમારી માટે ટાઈમ કાઢ્યો, ભરૂચની જનતા માટે ટાઈમ કાઢ્યો, એની બદલ ખૂબ ખૂબ આભાર સર. ફરીથી તમે અમારી ચેનલ પર આવો એવી આશા સાથે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ સર. થેન્ક યુ સો મચ અગેન, મારી યશરત તરફથી, ઓય ભરૂચની તમામ ફેમિલી તરફથી સર થેન્ક યુ સો મચ સર.